ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે અગત્યની માહિતી વિશે જાણીશું કે જે તમે એની અંદર રજિસ્ટ્રેશન કરી અને પૈસા ઘરે બેઠા કમાઈ શકો છો. એટલે કે એક રીતે રોજગારી પણ તમે શરૂ કરી શકો છો. તો સંપૂર્ણ માહિતી જાણીશું CSC સેન્ટર જે તમે મફતમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકો એની સંપૂર્ણ માહિતી જાણીશું. વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો વિડીયોની અંદર આપણે કોમ્પ્યુટર બેઝ ઉપર આવી ગયા છે. જો એની અંદર ડિજિટલ ગ્રામીણ સેવા કેન્દ્ર અંતર્ગત તમારે આ વેબસાઇટ ખોલવાની રહેશે. તો વધુ માહિતી જાણવી તો તમને નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને પણ તમે ડાયરેક્ટ વેબસાઇટ ઉપર જઈ શકો છો. તો મિત્રો ઘરે બેઠા તમે CSC રજિસ્ટ્રેશન કરી અને અમુક જે ઓનલાઈન કામો છે ઘરે બેઠા કરી શકો છો અને સારી એવી રોજગારી પણ મેળવી શકો છો. તો આ વેબસાઇટની અંદર તમારે રજિસ્ટ્રેશન સૌથી પહેલાં કરવાનું રહેશે. તો આની અંદર છે ઓનરનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી સાચો, આધાર નંબર, પાન કાર્ડ નંબર, તમારું સ્ટેટ એટલે કે રાજ્ય, સિટી, પિનકોડ, એડ્રેસ અને સબમિટ કરશો તો તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થશે. તો આપણે સંપૂર્ણ માહિતી ફિલઅપ કરી દઈએ છીએ, એટલે કે અંદર નાખી દઈએ છીએ. તો મિત્રો આપણે સબમિટ કરવાનું છે. તો રજિસ્ટ્રેશન સબમિટ કર્યા પછી તમને આ પ્રકારે આગળ જોવા મળશે. તો મિત્રો અપ્રુવલ થઈ ગયું છે. તો આની અંદર જે ગ્રામીણ સેવા કેન્દ્ર છે એ અંતર્ગત મિત્રો આની અંદર અમુક તમને જે છે બાબતો તમને જોવા મળશે. તો આની અંદર એજન્ટ બનવા માટે 499 રૂપિયા ફી પે કરવાની છે. તો મિત્રો આની અંદર 100+ બેન્કિંગ અંતર્ગત બિલ પેમેન્ટ તમે કરી શકો છો. મિત્રો આપણે આની અંદર બિલ પેમેન્ટ કરીએ છીએ. તો મિત્રો આપણે બિલ પેમેન્ટ કર્યા પછી આની અંદર મિત્રો આપણે બિલ પેમેન્ટ કર્યું છે. પ્લીઝ ધ પ્રિન્ટ વિલ ધ જે રિગાર્ડિંગ તમારું મિત્રો આની અંદર રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આ અંતર્ગત મારું જે વેરિફિકેશન થઈ રહ્યું છે. ઓર્ડર ઇન્ફો મિત્રો આની અંદર ડિજિટલ સેવા કેન્દ્ર અંતર્ગત જે તમારું રજિસ્ટ્રેશન થયું છે એની અંદર માહિતી આપેલી છે. તો મિત્રો આની અંદર અમુક સપોર્ટ માટે તમે આની અંદર જોઈ શકો છો. તો મિત્રો આપણે રજિસ્ટ્રેશન થયા પછી લોગિન કરવાનું રહેશે. તો લોગિનની અંદર તમને કઈ કઈ જે સેવાઓ મળશે જે તમે એની અંદર ઘરે બેઠા પૈસા કમાવી શકો છો. મિત્રો આપણે સૌથી પહેલાં જે લોગિન છે એ આપણે કરીએ છીએ. વધુ માહિતી માટે તમને અહીંયા મોબાઈલ નંબર આપેલો છે, એના ઉપર સંપર્ક કરી શકો છો. મિત્રો આપણે જે રજિસ્ટ્રેશન કર્યું છે એ અંતર્ગત લોગિન કરી દઈએ છીએ. તો મિત્રો આની અંદર તમારે યુઝર નેમ, પાસવર્ડ અને કેપ્ચર કોડ છે એ દાખલ કરવાનો છે. તો એ આપણે દાખલ કરી દઈએ છીએ. દાખલ કર્યા પછી અહીંયા પ્લીઝ વેટ લખેલું છે, એટલે કે આપણું જે CSC સેન્ટર રજિસ્ટર કર્યું છે એ કમ્પ્લીટ પ્રોસેસ પૂર્ણ થયેલી છે. તો મિત્રો આ અંતર્ગત તમે તમારું CSC સેન્ટર ખોલી શકો છો. તો મિત્રો અહીંયા આપણું નામ બનાવશે, જે બતાવશે ઓનરનું. અહીંયા જે તમારા CSC સેન્ટરની અંદર પેમેન્ટ હોય છે એ બતાવવામાં આવશે. તો મિત્રો આની અંદર જે અગત્યની માહિતી જાણીએ, આની અંદર અપગ્રેડ ID પણ કરી શકો છો, KYC બાકી હોય એ પણ કરી શકો છો. તો મિત્રો આની અંદર જે KYC છે પેન્ડિંગ છે. તો મિત્રો આની અંદર તમને સર્વિસ કઈ મળશે. તો ગ્રામીણ જે સેવા છે તમે આ રીતે તમે કમાઈ શકો છો 1 લાખ રૂપિયાની તક. તો મિત્રો આની અંદર જે 100થી વધુ સર્વિસ તમને આની અંદર મળશે અને કમિશન પણ આની અંદર સારું મળશે. તો બેન્કિંગ સુવિધાની અંદર તમે જોઈ શકો છો, જે તમે આ પ્રકારે જોઈ શકો છો. અને જો મિત્રો તમે ગામના રહેતા હોય તો તમારા માટે આ CSC સેન્ટર નાનું ખોલવું છે તો અગત્યનું રહેશે. તો તમને ATM મશીન પણ આપવામાં આવશે. તો મિત્રો જેમના જોડે ATM છે, ગામમાં રહે છે અને એમને પૈસા ઉપાડવા છે તો નજીકમાં કોઈ ATM નથી, જો તમે આ નાનું એવું ATM વસાવશો તો તમે એ ATMના માધ્યમથી તમે પૈસાનું જે કમિશન છે એ પણ કમાઈ શકો છો. અને જે જનસેવા કેન્દ્ર દ્વારા તમને ATM પણ પ્રોવાઈડ કરવામાં આવશે. તો મિત્રો આની અંદર બેન્કિંગ CSP જે છે એ પણ કરી શકો છો. તો કેશ જે ડિપોઝિટ છે એ પણ તમે કરી શકો છો. એટલે કે કોઈને પૈસા ઉપાડવા છે ATMમાંથી તો નાના ATMમાંથી મશીનમાંથી તમે પૈસા પણ ઉપાડી શકો છો. તો મિત્રો આની અંદર વધુમાં સુવિધા છે કે મોબાઈલ રિચાર્જ, DTHનું રિચાર્જ છે, પોસ્ટપેડ બિલ પેમેન્ટ કરી શકો છો. તો મિત્રો આની અંદર ભારત બિલ પે પણ કરી શકો છો. લેન્ડલાઇન અંતર્ગત જે બિલ છે એ, ઇલેક્ટ્રિક બિલ છે એ, વોટરનું બિલ છે એટલે કે જે પાણીનું બિલ આવતું હોય એ, ગેસનું બિલ પણ પે કરી શકો છો. અને ફ્લેટ ચેક અંતર્ગત જે તમે સર્વિસ પણ પ્રોવાઈડ કરી શકો છો આના માધ્યમથી. વધુ ગવર્મેન્ટ સુવિધાઓ તમને પાન કાર્ડ કૂપન મળશે. પાન કાર્ડ ફાસ્ટ જે એપ્લિકેશન છે એ પણ તમે કરી શકો છો. શ્રમ કાર્ડ માટે નોંધણી પણ તમે કરી શકો છો. મિત્રો શ્રમ કાર્ડ કઢાવવા જે ગરીબો છે એમને ગામમાં તમે આ CSC સેન્ટર ખોલશો
તો ઈ શ્રમ કાર્ડ તમે ઘરે બેઠા એમનું બનાવી શકો છો. તો મિત્રો આધાર કાર્ડની અંદર એપ્લિકેશન પણ તમે ઘરે બેઠા આના માધ્યમથી કરી શકો છો. નવું વોટર આઈડી પણ તમે કઢાવી શકો છો. કોઈ બીનું કઢાવવું હોય તો તમે જાતે પણ કરી શકો છો. તો વોટર આઈડી કરેક્શન પણ કરી શકો છો. પાસપોર્ટની અંદર એપ્લિકેશન પણ કરી શકો છો. ડ્રાઇવિંગ લાઇસન્સને અંતર્ગત એપ્લિકેશન કરી શકો છો. અને આધાર કાર્ડ અને પાન કાર્ડ જે લિંક કરવાનું હોય છે એ પણ કરી શકો છો. તો મિત્રો તમે જાણતા હશો કે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવા માટે 100 રૂપિયા 200 રૂપિયા લેવામાં આવે છે. તો મિત્રો આ ઘરે બેઠા તમે આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરવા માટે જે અગત્યની માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે અને તમે તમારા CSC સેન્ટર અંતર્ગત તમે આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરાવી શકો છો. તો મિત્રો આની અંદર GST બાબત છે, ટેન બાબત છે, પ્રાઇવેટ કંપની રજિસ્ટ્રેશન કરવાનું હોય, ફૂડ વિભાગનું અંદર જે લાયસન્સ છે એ પણ તમે આની અંદર કરાવી શકો છો. તો મિત્રો ફિલિંગ સર્વિસની અંદર GST રિટર્ન તમે ઘરે બેઠા કરી શકો છો. કારણ કે તમે જાણતા હશો કે GST રિટર્ન કરાવવા માટે 1500થી 2000 રૂપિયા ફી લેવામાં આવે છે. તો આ રીતે તમે GST દરેક લોકોનું રિટર્ન કરી શકો છો. ઇન્કમ ટેક્સ રિટર્ન છે, TDS રિટર્ન છે, એ પણ તમે ઘરે બેઠા આ CSC સેન્ટરની અંદર કરી શકો છો. તો મિત્રો આની અંદર ક્રેડિટ કાર્ડ લોન એપ્લિકેશન પણ કરી શકો છો. આની અંદર તમે જાણતા હશો કે એક્સિસ બેંકના અંદર લોન એપ્લિકેશન અથવા ક્રેડિટ કાર્ડ છે. તો આ દરેક જે બેંકો દર્શાવવામાં આવી છે એની અંદર લોન અને ક્રેડિટ કાર્ડનું જે છે એ તમે કરાવી શકો છો ઘરે બેઠા. કોઈપણનું તમારે ક્રેડિટ કાર્ડ અથવા લોનની અંદર એપ્લિકેશન કરવું છે તો આના માધ્યમથી તમે એપ્લિકેશન કરી શકો છો અને તમારું ઘણી બધી કમાણી થશે લોન અને ક્રેડિટ કાર્ડ રજિસ્ટ્રેશનની અંદર. તો ફાયદો એ મળશે કે તમે દરેક બેંકની અંદર લોન પણ અમુક લોકોને કરાવી શકો છો જેમનો સિવિલ સ્કોર સારો હોય. એ અંતર્ગત તમે લોન એપ્લિકેશન કરશો તો તમને 2થી 3% કમિશન મળશે. જે પણ લોન થતી હોય એની અંદર 2થી 3% તમને કમિશન આની અંદર આપવામાં આવશે. તો જે બેંક એકાઉન્ટની અંદર ડીમેટ એકાઉન્ટ જે ઓપનિંગ સર્વિસ, તો તમામ જે ડીમેટ એકાઉન્ટ છે એ તમે આની અંદર ખોલાવી શકો છો. સાથે મિત્રો ટ્રાવેલ્સ અને ઇન્સ્યોરન્સની અંતર્ગત જે રેલવે ટિકિટ બુકિંગ પણ તમે ઘરે બેઠા કરી શકો છો. LIC ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ પણ ભરી શકો છો. તો આની અંદર જે ઘણી બધી સુવિધાઓ છે આ CSC સેન્ટરની અંદર મળતી હોય છે. તો જે પણ મિત્રોએ આની અંદર અરજી કરવી હોય અને ઘરે બેઠા પૈસા કમાવા હોય તો તમે આ જે સર્વિસ લઈ અને ઘણા બધા પૈસા કમાવી શકો છો. તો આની અંદર અરજી કરવા માટે તમારે નીચે લિંક આપેલી છે, ફટાફટ જઈને તમે અરજી કરી શકો છો. તો આ માહિતી ગમી હોય તો બીજા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.